કોઈ એમ કહે કે અ જ ભળે ને બ નો ભળે ને બધુંય ભળે, વેળવતા આવડવું જોઈએ. પહારો વરે, પહારો વાર્તા આવડવો જોઈએ. દોથા તો આવડવું જોઈએ ને, થાપો મારીને તો પહારો વરે, બાકી પહારો વરે નહીં. જેનાથી વરતો એનાથી જ વરે. તો આ પેલા તો બ વર્ગ શું છે એ સમજી લ્યો. પોત ખરાબો બ વર્ગ એટલે કે તમારી સુવાંગ માલિકી નથી, કોકનો સંયુક્ત માલિકી હક છે. દાખલા તરીકે મારો ખરાબો છે, સરકારી ખરાબાની વાત જ નથી કરતા, પોત ખરાબાની વાત કરીએ છીએ. એના બે વર્ગ, અ વર્ગ અને બ વર્ગ. પોત ખરાબો બ વર્ગ એટલે તમારા એકલાની માલિકી નથી, એની અંદરથી કોકનો હલણનો હક છે, કોકના ગાડા છોડવાનો હક છે, કોકના ખળાનો હક છે. તો આવી વસ્તુ પોત ખરાબો બ વર્ગ છે તમારો. હવે બ વર્ગને અ વર્ગમાં ફેરવતા પહેલા શું કરવું જોઈએ? પહેલા કબજો વાળી લ્યો, ફરતી બાજુ ફેન્સિંગ મારી શું કરી દો? કબજો વાળી લ્યો. પછી એનું રોજકામ કરાવો અને ખેતીની જમીન લાયક કરી નાખો એને. ત્યાં સુધી કોઈ વિવાદ આવવો જોઈએ નહીં. વિવાદ વાળું તો થશે જ નહીં. હવે કોઈ ગાડા છોડવા જ ન્યા, તો હવે નવું ગાડું આવ્યું સેલ્ફ વાળું, એ કોઈ ન્યા છોડવા આવશે? પોતાની ન્યા જ લઈ જાય ને, બરોબર છે? એટલે ગાડા છોડવાનો હકનો તો કઈ પ્રશ્ન નથી. હવે વાત આવશે ખળાનો, તો કોઈ ખળા આવે ન્યા કરવા. હવે તો ખરા મગફળીને નથી થતા. અહીંયા હમણાં એવી ગાડી ચાલી ગઈ, એક બાજુ મગફળી આવી કોથળામાં જાય ભરાઈ ગઈ ડબ્બામાં, અને એક બાજુ કૂચો પાલો વિયો ગયો. ન કરે હળ વળી એક જગ્યાએ રાખતા હતા. હવે એવું કઈ થતું નથી. એટલે ખળા કોઈને કરવાના થતા નથી. એટલે તમારો વિવાદ વાળો નહીં હોય તો ફેન્સિંગ માં દીધી કોઈ વિવાદ ઉભો કરશે નહીં, પછી રોજકામ કરાવી લ્યો. બ વર્ગને અ વર્ગમાં ફેરી નાખો, ફરી જાય. કોઈ પણ અ વર્ગનો ખરાબો જરાય તન થાય, બ વર્ગ સીધો જરાય તન થાય નહીં. પેલા અ વર્ગમાં ફેરવવો પડે. અન્યનો હક નથી, તમારો સુવાંગ માલિકીનો છે અને ખેડવાણ થઈ ગયેલો સાબિત કરવો પડશે. એની સાબિતી આ ફેન્સિંગમાં દીધી, કોઈનો વિરોધ નથી, રોજ કામ થયું. આજુબાજુને જેન્યુઅન સહી લ્યો. તમારા ભાઈઓની જ આવશે ને, બીજા કોઈની ક્યાં આવશે? બાજુનો વાળો થોડો આવશે, તમારા સર્વેનો પૈકી વાળો આવશે. કોઈને વિરોધ નથી. એફિડેવિટ કરવાનું કહો તો એના એફિડેવિટ કરાવી નાખો કે મને વાંધો નથી. એ કાંઈ બાજુવાળાને એફિડેવિટ કરવા જવાની જરૂર નથી. એટલે તમારો સુવાંગ થઈ ગયો. બ માંથી અમાં ફેરવી નાખો તમે. અ માંથી ફેર્યા પછી હવે સરળતાથી તમે એને જરાયતનમાં ફેરવી શકશો. પેલા તો એ જરાયતનમાં ફેરવા માટે તમારી પાસે બોર કે કૂવો કંઈક હોવો જોઈએ. ખરાબો એટલે શું હતું કે જે તે સમયે એમાં આવકનું સાધન નહોતું, ઉત્પાદન નહોતું. સરકાર લેવી, લાગો, લગાન જે કાંઈ લેતી એ શેના ઉપર લે? ઉત્પાદન થતી જમીન ઉપર લે ને. તેથી એમાંથી 2 પૈસા ખાલી થતા હોય ને તો એ વહમાં લાગતા. આપણા બાપ દાદાને પૂછી લેજો કે 1 રૂપિયો ગાડાના પૈડા જેવડો લાગતો. રાજા ખુશ થઈ જતા ને તે એક રાણી સાહેબ સિક્કો દેતા, ખબર છે? તો રાજી રાજી થઈ જતા. ગામની પટલાઈ અમારા દાદાને હતી, એ અહીં રૂપિયો હતો. ત્યાં આખી ગામમાં હું એ પટલાઈ જ કરું છું પાછી ત્રીજી પેઢીએ. કોઈ રૂપિયો એવડો મોટો ગાડાના પૈડા જેવડો દેતા નથી. તેથી એવડો ગાડાના પૈડા જેવડો લાગતો. હકીકત હો. હવે મારી હાંભરણમાં લતીપરમાં 500 રૂપિયાની વીઘો જમીન હતી, જ્યાં અત્યારે 75 લાખ રૂપિયા ભાવ થઈ ગયો છે. તો રૂપિયો કેવડો ગાડાના પૈડા જેવડો હમણાં જ હતો. તમારી બધાની હાંભરણમાં રૂપિયો 100 ગણો મોંઘો હતો. 100 ગણો કહું છું જમીનના ભાવ. તમે બધાએ જોયેલા છે 100 ગણા ભાવ, કે નથી જોયા? બરોબર. તો તમારી પહેલા મેં તો 1000 ગણા જોયેલા હોય ને. છેલ્લા 25 વર્ષમાં દરેક જગ્યાએ જમીનની ભાવ 100 ગણા વધ્યા છે. બરોબર છે? 50,000 ના 50 લાખ થયા છે કે નથી થયા? એથી જાજા જ થયા છે. તો આ તો વાત કરીએ છીએ છે 65ની સાલમાં તો મારો જન્મ છે, 64ની સાલમાં. આ વાત કરીએ છીએ 54ની નહીં, એની પહેલાની વાત કરીએ છીએ ને. 51, 52, 58 જયારે માપણી થઈ હતી, આકાર બાદ કરી દીધો સરકારે. આકાર શું કરી દીધો? બાદ કરી દીધો. તો જે આકાર બાદ કરી દીધો, 1 પૈસો 2 પૈસા એ ખરાબામાંથી બાદ કર્યો. એટલે કે આ બિન ઉપજાઉ જમીન છે. હવે પાછી ઉપજાઉ કરવી પડશે ને, જરાયતનમાં થઈ જાય. તેથી નો થતું. ત્રિકમ પાવડા લઈને ઓલો શિપરા કાંઈ ખોદાતા નહોતા. આજે બધું થઈ જાય છે. જેસીબી આવ્યું, ફટાક દઈને હવાથી હાઈન થાય 4 વીઘો જમીન છે ચોખ્ખી કરી દે. બ્લાસ્ટિંગ કરીને હું જે હોય ડુંગરો હોય તો પાડીને બીજી હવાર આવો ત્યાં ખેતર થઈ ગયું હોય છે. બધી માટી ભરી બધી ખોદીને થાકી રહેતા તે એક ગાડું માન આટો ફરી દે. ટાઈચ ભરવી હોય તોય. આજે બધું થઈ જાય છે. એટલે ખરાબો હવે તો નથી. તમે ચોખ્ખો કરી લીધો ખરાબો. હવે સરકારના ખાતામાં જમા કરાવવાનો એ રૂપિયો 1 પૈસા 2 પૈસા. એટલે આકાર બદલવો પડશે. તો એ કામ હશે DLR નું. અરજી કરી અને DLR એનો આકાર બદલી દેશે. એનો અભિપ્રાય જાય. આ બધા માટે થોડો પહારો ભરાવવો પડશે. એટલે એ જમીન તમારી જે છે એ જરાયતનમાં ફરી જાય. વિધિ બહુ સરળ છે, જાજી અઘરી નથી. અને